સર્વે ભક્તોને મારા સાદર નમસ્કાર. મારી ચેનલ પૌરાણિક કથા ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે શિવપુરાણમાં જોઈશું કે સર્વદેવમય રથનું વર્ણન કરવામાં આવ્યું છે. શિવજીનું એ રથ પર ચડીને યુદ્ધને માટે પ્રસ્થાન થયું. એમનું પશુપતિ નામ પાડવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે. શિવજી દ્વારા ગણેશ પૂજન અને મય દાનવનું ત્રિપુરથી જીવિત બચી જવું તેના વિશે વર્ણન કરવામાં આવ્યું છે. તો ચાલુ કરશું. શિવપુરાણના રુદ્ર સંહિતાના પંચમ ખંડના અધ્યાય 9-10. વ્યાસજીએ કહ્યું, હે શૈવપ્રવર સનતકુમારજી, આપની બુદ્ધિ ઉત્તમ છે, આપ સર્વજ્ઞ છો. હે તાત, તમે પરમેશ્વર શિવની જે કથા સંભળાવી તે અત્યંત અદ્ભુત છે. હવે બુદ્ધિમાન વિશ્વકર્માએ શિવજીને માટે જે દેવમય અને પરમોત્કૃષ્ટ દિવ્ય રથનું નિર્માણ કર્યું હતું એનું વર્ણન કરો. સૂતજી કહે છે, હે મુને, વ્યાસજીની આ વાત સાંભળીને મુનીશ્વર સનતકુમાર શિવજીના ચરણ કમળોનું સ્મરણ કરીને બોલ્યા, હે મહાબુદ્ધિમાન મુનિવર વ્યાસજી, મેં શિવજીના પાદ પદ્મનું સ્મરણ કરીને પોતાની બુદ્ધિ અનુસાર રથની નિર્માણ કથાનું વર્ણન કરું છું, તે સાંભળો. ત્યારબાદ વિશ્વકર્માએ રુદ્રદેવ માટે બહુ યત્નથી આદરપૂર્વક દિવ્ય રથની રચના કરી. તે સર્વસંમત તથા સર્વભૂતમય રથ સોનાનો બનેલો હતો. એના જમણા ચક્રમાં સૂર્ય અને વામ ચક્રમાં ચંદ્રમા બિરાજમાન હતા. જમણા ચક્રમાં 12 આરા લાગેલા હતા, જેમાં 12 સૂર્યો પ્રતિષ્ઠિત હતા, અને ડાબા પૈડામાં 16 આરા હતા, જેમાં ચંદ્રમાની 16 કળાઓ બિરાજમાન હતી. હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા વિપેન્દ્ર, અશ્વિની વગેરે 27 નક્ષત્ર પણ એના વામ ચક્રની શોભા વધારી રહ્યા હતા. હે વિપ્રશ્રેષ્ઠ, 6 ઋતુ એ બંને પૈડાના પરીખ બની ગયા. અંતરિક્ષ રથનો અગ્રભાગ થયો અને મંદરાચલે રથની બેઠકનું સ્થાન ગ્રહણ કર્યું. ઉદયાચલ અને અસ્તાચલ એ બંને વળાંક દેનારા થયા. મહામેરુ અધિષ્ઠાન એટલે કે મુખ્ય આધાર થયા અને શાખા પર્યંત એના આશ્રય સ્થાન બન્યા. સંવત્સર એ રથનો વેગ, ઉત્તરાયણ અને દક્ષિણાયન બંને લોહધારક, મુહૂર્ત બંધુર રસ્તી દોરડું, કલાઓ એના કીલ બને છે, દિશાઓ એના નાસિકારૂપ અગ્રભાગ, ક્ષણ અક્ષદંડ, નિમેષ અનુકર્ષ એટલે કે નીચેનું લાકડું, અને લવ ઈશાદંડ થાય છે. દ્યુલોક એ રથનો ઉપલો પડદો તથા સ્વર્ગ અને મોક્ષ ધ્વજા થાય છે. અભ્રમુ એટલે કે ઐરાવતની પત્ની અને કામધેનુ ઝુસરીના છેલ્લા છેડા પર સ્થિત થયા. પ્રકૃતિ એનો દાંડો, બુદ્ધિ એનું નડવલ, અહંકાર એનો ખૂણો અને પંચમહાભૂત એનું બળ હતું. હે મુનિશ્રેષ્ઠ, ઇન્દ્રિયો એને ચારે બાજુએથી વિભૂષિત કરી રહી હતી. શ્રદ્ધા રથની ચાલ હતી. એ સમયે વેદોના 6 અંગો જ એના ભૂષણ હતા, અને પુરાણ, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્ર ઉપભૂષણ થયા. સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત બલ સંપન્ન શ્રેષ્ઠ મંત્ર ઘૂઘરમાળ નાદ કરનાર ઘંટની જગ્યાએ છે. વર્ણ અને આશ્રમ એના પાદ બન્યા. સહસ્ત્ર ફેણોથી સુશોભિત શેષનાગ બંધન રજ્જુ થાય છે. દિશાઓ અને ઉપદિશાઓ એને પાદ બને છે. પુષ્કર વગેરે તીર્થો રત્નજડિત સ્વર્ણમય ધજાઓ પતાકાઓનું સ્થાન ગ્રહણ કરે છે, અને ચારેય સમુદ્રો એ રથના આચ્છાદન એટલે કે વસ્ત્ર બને છે. ગંગા વગેરે બધી શ્રેષ્ઠ નદીઓએ સુંદર સ્ત્રીઓના રૂપ ધારણ કર્યા છે, અને સમસ્ત આભૂષણોથી વિભૂષિત થઈ હાથમાં ચામર લઈ અહીં તહીં સ્થિત થઈને એ રથની શોભા વધારવા લાગી. આવહ વગેરે 7 વાયુઓએ સ્વર્ણમય ઉત્તમ સોપાનનું કામ સંભાળ્યું. લોકાલોક પર્વત ચારે બાજુએ ઉપસોપાન અને માનસ વગેરે સરોવર એના સુંદર બાહ્ય વિષમસ્થાન થયા. બધા વર્ષાચલ એની ચારે બાજુએ પાશ બન્યા. નીચેના લોકોના નિવાસી રથના તળિયાના ભાગ થયા. દેવાધિદેવ ભગવાન બ્રહ્મા લગામ પકડનાર સારથી થયા, અને બ્રહ્મ દૈવત ઓમકાર એ બ્રહ્મદેવની ચાબુક બને છે. અકારે વિશાળ છત્રનું રૂપ ધારણ કર્યું. મંદરાચલ પાર્શ્વભાગનો દંડ થયો. શૈલરાજ હિમાલય ધનુષ અને સ્વયં નાગરાજ શેષ એની પ્રત્યંચા બન્યા. શ્રુતિ રૂપિણી સરસ્વતી દેવી ધનુષની ઘંટા બની, અને મહાતેજસ્વી વિષ્ણુ બાણ બન્યા, અને અગ્નિ એ બાણની અણી બન્યા. હે મુને, આ ચારેય વેદ એ રથમાં જોડાનાર 4 ઘોડા કહેવાયા. એ પછી બાકી રહેલી જ્યોતિઓએ એ અશ્વના આભૂષણ બની. વિષથી ઉત્પન્ન થયેલી વસ્તુઓએ સેનાનું રૂપ ધારણ કર્યું. વાયુ વાજા વગાડવા લાગ્યા, અને વ્યાસ વગેરે મુખ્ય ઋષિ ભાર ખેંચનાર થયા. હે મુનીશ્વર, અધિક કહેવાથી શો લાભ? હું સંક્ષેપમાં જ બતાવી દઉં છું કે બ્રહ્માંડમાં જે કાંઈ વસ્તુ હતી એ સર્વ એ રથમાં વિદ્યમાન હતી. આ રીતે
બુદ્ધિમાન વિશ્વકર્માએ બ્રહ્મા અને વિષ્ણુની આજ્ઞાથી એ શુભ રથ અને રથની સામગ્રીનું નિર્માણ કર્યું. સનતકુમારજી કહે છે, હે મહર્ષે, આ પ્રકારે મહાન દિવ્ય રથમાં જે અનેકવિધ આશ્ચર્યથી યુક્ત હતો, વેદરૂપી અશ્વને જોડીને બ્રહ્માએ શિવને સમર્પિત કરી દીધો. શંભુને નિવેદિત કર્યા પછી વિષ્ણુ વગેરે દેવોના જે સન્માનનીય અને ત્રિશૂળ ધારણ કરનારા છે એ દેવેશ્વરની પ્રાર્થના કરીને બ્રહ્માજી શંકર ભગવાનને એ રથ પર આરૂઢ કરવા લાગ્યા. ત્યારે મહાન ઐશ્વર્યશાળી સર્વદેવમય શંભુ રથ સામગ્રીથી યુક્ત રથ પર આરૂઢ થયા. એ સમયે ઋષિ, દેવતા, ગાંધર્વ, નાગ, લોકપાલ અને બ્રહ્મા, વિષ્ણુ પણ એમની સ્તુતિ કરી રહ્યા હતા. ગાન વિદ્યા વિશારદ અપ્સરાઓના ગણ એમને ઘેરી રહ્યા હતા. સારથીના સ્થાન પર બ્રહ્માને જોઈને એ વરદાયક શંભુની શોભા વિશેષ થઈ. લોકની બધી જ વસ્તુઓથી કલ્પિત એ રથ પર શિવજી ચઢી જ રહ્યા હતા કે વેદ સંભૂત તે ઘોડા અવળે માથે ભૂમિ પર પડી ગયા. પૃથ્વી પર ધરતીકંપ આવી ગયો. બધા પર્વત ડગમગવા લાગ્યા. સહસા શેષનાગ શિવજીનો ભાર ન સહી શકવાને કારણે આતુર થઈને કંપવા લાગ્યા. ત્યારે એ જ ક્ષણે ભગવાન ધરણીધરે ઉઠીને નંદીશ્વરનું રૂપ ધારણ કર્યું અને રથની નીચે જઈને રથને ઉપર ઉઠાવ્યો. પરંતુ નંદીશ્વર પણ રથારૂઢ મહેશના એ ઉત્તમ તેજને સહન ન કરી શક્યા. તેથી તેમણે તત્કાળ જ પૃથ્વી પર ઘૂંટણ ટેકવી દીધા. ત્યાર પછી ભગવાન બ્રહ્માએ શિવજીની આજ્ઞાથી હાથમાં ચાબુક લઈને ઘોડાઓને ઉઠાવીને એ શ્રેષ્ઠ રથને ઊભો કર્યો. તદનંતર મહેશ દ્વારા અધિષ્ઠિત એ ઉત્તમ રથમાં બેઠેલા બ્રહ્માએ રથને જોડેલા મન અને વાયુ સમાન વેગવાળા વેદમય અશ્વોને એ તપસ્વી દાનવોના આકાશસ્થિત ત્રણેય પુરોને લક્ષ્ય કરીને આગળ કર્યો. ત્યાર પછી લોકોના કલ્યાણ કરતા ભગવાન રુદ્ર દેવોની તરફ જોઈને કહેવા લાગ્યા, હે સુરશ્રેષ્ઠો, જો તમે બધા દેવલોકો તથા અન્ય પ્રાણીઓના વિષયમાં પૃથક પૃથક પશુત્વની કલ્પના કરીને એ પશુઓનું આધિપત્ય મને પ્રદાન કરશો, ત્યારે જ હું એ અસુરોનો સંહાર કરીશ. કેમ કે એ દૈત્ય શ્રેષ્ઠ ત્યારે જ માર્યા જશે, અન્યથા એમનો વધ અસંભવ છે. સનતકુમારજી કહે છે, હે મુને, અગાધ બુદ્ધિ સંપન્ન દેવાધિદેવ ભગવાન શંકરની આ વાત સાંભળીને બધા દેવતા પશુત્વ પ્રતિ સશક્તિ થઈ ગયા, જેથી એમનું મન ખિન્ન થઈ ગયું. ત્યારે એમના ભાવને સમજીને દેવાધિદેવ અંબિકાપતિ શંભુ કરુણાર્દ્ર થઈ ગયા. પછી એ હસીને દેવતાઓને આ પ્રમાણે કહેવા લાગ્યા, હે દેવશ્રેષ્ઠો, પશુભાવ પ્રાપ્ત થવા છતાં પણ તમારા લોકોનું પતન થશે નહીં. હું એ પશુભાવથી વિમુક્ત થવાનો ઉપાય બતાવું છું, એ સાંભળો અને એવું જ કરો. સમાહિત મનવાળા હે દેવતાઓ, હું તમારા લોકો સામે સાચી પ્રતિજ્ઞા કરું છું કે જે આ દિવ્ય પાશુપત વ્રતનું પાલન કરશે તે પશુત્વથી મુક્ત થઈ જશે. હે સુરશ્રેષ્ઠો, તમારા સિવાય જે અન્ય પ્રાણી પણ મારું પાશુપત વ્રત કરશે એ પણ નિસંદેહ પશુત્વથી છૂટી જશે. જે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરતાં કરતાં 12 વર્ષ, 6 વર્ષ અથવા 3 વર્ષ મારી સેવા કરશે અથવા કરાવશે તે પશુત્વથી વિમુક્ત થઈ જશે. એટલા માટે હે દેવતાઓ, તમે લોકો પણ આ પરમોત્કૃષ્ટ દિવ્ય વ્રતનું પાલન કરશો તો એ જ સમયે પશુત્વથી મુક્ત થઈ જશો, એમાં કશો જ સંશય નથી. સનતકુમારજી કહે છે, હે મહર્ષે, પરમાત્મા મહેશ્વરનું વચન સાંભળીને વિષ્ણુ અને બ્રહ્મા વગેરે દેવતાઓએ કહ્યું, તથેતી, બહુ સારું, એવું જ થશે. એટલા માટે મોટા મોટા દેવતા તથા અસુર ભગવાન શંકરના પશુ બન્યા અને પશુત્વ રૂપી પાપથી વિમુક્ત કરનારા રુદ્ર પશુપતિ થયા. ત્યારથી મહેશ્વર પશુપતિ એ નામથી વિશ્વમાં વિખ્યાત થઈ ગયા. આ નામ સમસ્ત લોકોમાં કલ્યાણ પ્રદાન કરનારું છે. એ સમયે સંપૂર્ણ દેવતા તથા ઋષિ હર્ષમગ્ન થઈને જય જયકાર કરવા લાગ્યા અને દેવેશ્વર બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય પ્રાણી પણ પરમાનંદ મગ્ન થઈ ગયા. એ અવસર પર મહાત્મા શિવનું જેવું રૂપ પ્રગટ થયું હતું એનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ ન થઈ શકે. તદનંતર જે શિવા અને સંપૂર્ણ જગતના સ્વાર્થ અને સંપૂર્ણ પ્રાણીઓને સુખ દેનારા છે એ મહેશ્વર આમ સુસજ્જિત થઈને ત્રિપુર સંહાર કરવા પ્રસ્થિત થયા. જે સમયે દેવાધિદેવ મહાદેવ ત્રિપુરનો વિનાશ કરવા માટે ચાલી નીકળ્યા એ અવસર પર દેવરાજ વગેરે બધા પ્રધાન દેવતા પણ એમની સાથે પ્રસ્થિત થયા. પર્વતની સમાન વિશાળકાય એ સુરેશ્વરોના મન પ્રસન્ન હતા. એ સૂર્ય સમાન પ્રકાશિત થઈ રહ્યા હતા. એ બધા હળ, શાલ, મુસલ, ભૂષુંડી અને વિવિધ પ્રકારના પર્વત જેવા વિશાળ આયુધો ધારણ કરીને હાથી, ઘોડા, સિંહ, રથ અને બળદ પર સવાર થઈને ચાલી રહ્યા હતા.
એ સમયે જેમના શરીર પરમ પ્રકાશમાન હતા અને મન મહાન ઉત્સાહથી સંપન્ન હતા અને જે વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જિત હતા, તે ઇન્દ્ર, બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવ શંભુનો જય જયકાર કરતાં કરતાં મહેશ્વરની આગળ ચાલ્યા. બધા દંડી અને જટાધારી મુનિ હર્ષમાં આવી ગયા. આકાશચારી સિદ્ધ તથા ચારણ પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. હે વિપેન્દ્ર, ત્રિપુરની યાત્રા કરતી વખતે જેટલા ગણેશ્વર શિવજી સાથે હતા એની ગણનાનો પાર કોણ પામી શકે? તથાપિ હું થોડુંક વર્ણન કરું છું. હે યોગીન, સમસ્ત ગણરાજોમાં શ્રેષ્ઠ ભૃંગી ગણેશ્વરો તથા દેવગણોથી ઘેરાઈને વિમાન પર આરૂઢ થઈને મહેન્દ્રની જેમ જ ત્રિપુરનો વિનાશ કરવા માટે ચાલવા લાગ્યા. એમની સાથે કેશ, વિગતવાસ, મહાકેશ, મહાજ્વર, સોમવલ્લી, સવર્ણ, સોમપ, સનક, સોમધ્રુક, સૂર્યવર્ચા, સૂર્યપ્રેક્ષણક, સૂર્યાક્ષ, સૂરીનામા, સૂર, સુંદર, પ્રસ્કંદ, કુંદર, ચંડ, કંપન, અતિકંપન, ઇન્દ્ર, ઇન્દ્રજય, પન્ના, હિમકર, શતાક્ષ, પંચાક્ષ, સહસ્ત્રાક્ષ, મહોદર, સતીજરુ, શતાસ્ય, રંક, કર્પૂરપૂતન, દ્વિશિખ, ત્રિશિખ, અહંકારકારક, અજવક્ત્ર, અષ્ટવક્ત્ર, હયવક્ત્ર, અર્ધવક્ત્ર વગેરે ઘણા અપ્રમેય બળશાળી વીર ગણાધ્યક્ષ લક્ષણની પરવા ન કરતા મહેશ્વરને ઘેરીને ચાલી રહ્યા હતા. હે વ્યાસજી, તદનંતર મહાદેવ શંભુ સંપૂર્ણ પ્રાણીઓ સહિત એ રથ પર સ્થિત થઈને એ સૂરદ્રોહીઓના બાણનું સંધાન કરીને શેષમાં એમના હોઠ ફફડવા માંડ્યા. પછી ધનુષના મૂઠને દ્રઢતાપૂર્વક પકડીને અને દ્રષ્ટિમાં દ્રષ્ટિ પરોવીને તે અચલ ભાવે ત્યાં ઊભા રહી ગયા. પરંતુ એમના અંગૂઠાના અગ્રભાગમાં સ્થિત થઈને ગણેશ નિરંતર પીડા પહોંચાડતા રહ્યા હતા, જેથી કરીને એ ત્રણેય પૂર ત્રિશૂળધારી શંકરનું લક્ષ્ય બની શકતા ન હતા. ત્યારે ધનુષ બાણધારી મુંજકેશ વિરૂપાક્ષ શંકરે પરમ શોભન આકાશવાણી સાંભળી. હે ઐશ્વર્યશાળી જગદીશ્વર, જ્યાં સુધી તમે એ ગણેશની અર્ચના નહીં કરી લો ત્યાં સુધી આ ત્રણ પુરોનો સંહાર નહીં કરી શકો. ત્યારે આવી વાત સાંભળીને અંધકાસુરના નિહંતા ભગવાન શિવે ભદ્રકાલીને બોલાવીને ગજાનનનું પૂજન કર્યું. જ્યારે હર્ષપૂર્વક વિધિ વિધાન સહિત અગ્રભાગમાં સ્થિત એ વિનાયકની પૂજા કરી દીધી ત્યારે તે પ્રસન્ન થઈ ગયા. પછી તો ભગવાન શંકરને એ તારક પુત્ર મહામનસ્વી દૈત્યોના ત્રણેય નગરો યથોક્ત રૂપે આકાશમાં સ્થિત દેખાયા. આ વિષયમાં કેટલાક લોકો એવું પણ કહે છે કે જ્યારે શિવજી સ્વયં સ્વતંત્ર, પરબ્રહ્મ, સગુણ, નિર્ગુણ, બધા જ દ્વારા અલક્ષ્ય, સ્વામી, પરમાત્મા, નિરંજન, પંચદેવમય, પંચદેવોના પરમ ઉપાસ્ય અને પરાત્પર પ્રભુ છે, એ જ સૌના ઉપાસ્ય છે, એમનો ઉપાસ્ય કોઈ નથી. ત્યારે બધાના વંદનીય પરબ્રહ્મ સ્વરૂપ એ દેવેશ્વર મહેશ્વર વિશે એ વાત ઉચિત નથી જણાતી કે એમની કાર્યસિદ્ધિ અન્યની કૃપા પર અવલંબિત હોય. પરંતુ હે મુને, એ દેવાધિદેવ વરદાની મહેશ્વરના ચરિત્રમાં લીલાવશ બધું જ ઘટિત થઈ શકે છે. આ રીતે જ્યારે ગણાધીશનું પૂજન કરીને મહાદેવજી સ્થિત થયા ત્યારે એ ત્રણેય પૂર કાલવશ શીઘ્ર જ એકતાને પ્રાપ્ત થઈ ગયા. હે મુને, એ ત્રિપુર પરસ્પર ભેગા થઈ જતા મહાન આત્મબળથી સંપન્ન દેવતાઓને મહાન હર્ષ થયો. ત્યારે સંપૂર્ણ દેવગણ, સિદ્ધ અને પરમર્ષિ અષ્ટમૂર્તિધારી શિવની સ્તુતિ કરીને ઉચ્ચ સ્વરે જય જયકાર કરવા લાગ્યા. એ સમયે બ્રહ્મા અને જગદીશ્વર વિષ્ણુએ કહ્યું, હે મહેશ્વર, તારકના પુત્ર એ ત્રિલોક નિવાસી દૈત્યોના વધનો સમય પણ આવી ગયો છે. હે વિભુ, એટલા માટે જ આ પૂરો એકતાને પ્રાપ્ત થઈ ગયા છે. તેથી હે દેવેશ, જ્યાં સુધી આ ત્રિપુટ પુનઃ અલગ થઈ જાય એ પહેલાં જ આ બાણ છોડીને એમને ભસ્મ કરી દો અને દેવતાઓના કાર્યોને સિદ્ધ કરો. હે મુને, ત્યારબાદ શિવજીએ ધનુષની દોરી ચઢાવીને એના પર પાશુપતાસ્ત્ર નામક બાણનું સંધાન કર્યું અને એ ત્રિપુર પર છોડવાનો વિચાર કરવા લાગ્યા. શંકરજીએ જે સમયે પોતાના અદ્ભુત ધનુષ ખેંચ્યું હતું એ સમયે અભિજીત મુહૂર્ત ચાલી રહ્યું હતું. એમણે ધનુષનો ટંકાર તથા દુસ્સહ સિંહનાદ કરીને પોતાનું નામ ઘોષિત કર્યું અને એ મહાસુરોને લલકારીને કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન એ ભીષણ બાણ એમના પર છોડી દીધું. ત્યારે જેની અણી પર અગ્નિદેવ પ્રતિષ્ઠિત હતા અને જે વિષય રૂપે પાપના વિનાશક અને વિષ્ણુમય હતા એ મહાન જાજ્વલ્યમાન શીઘ્રગામી બાણે એ ત્રિપુર નિવાસી દૈત્યોને દગ્ધ કરી દીધા. ત્યાર પછી એ ત્રણેય પૂરો પણ ભસ્મ થઈ ગયા અને એકી સાથે ચારેય
સમુદ્રરૂપી મેખલાવાળી ભૂમિ પર પડી ગયા. એ સમયે શિવજીની પૂજાનું અતિક્રમણ કરી દેવાને કારણે સેંકડો દૈત્ય એ બાણ સ્થિતિ અગ્નિથી સળગીને હાહાકાર મચાવી રહ્યા હતા. જ્યારે ભાઈઓ સહિત તારકાક્ષ સળગવા માંડ્યો ત્યારે એણે પોતાના સ્વામી ભક્તવત્સલ ભગવાન શંકરનું સ્મરણ કર્યું અને મનમાં ને મનમાં મહાદેવને જોઈને પરમ ભક્તિપૂર્વક વિવિધ પ્રકારે વિલાપ કરતા કરતા તારકાક્ષ બોલ્યો, હે ભવ, તમે અમારા પર પ્રસન્ન છો એ અમે જાણી ગયા છીએ. આ સત્યના પ્રભાવથી તમે પુનઃ ક્યારે ભાઈઓ સહિત અમને દગ્ધ કરી દેશો? હે ભગવાન, જે દેવતા અને અસુરોને માટે આપ અપ્રાપ્ય છો તે દુર્લભ લાભ અમને પ્રાપ્ત થઈ ગયો છે. હવે અમે જે યોનિમાં જન્મ ધારણ કરીશું ત્યાં અમારી બુદ્ધિ આપની ભક્તિથી ભાવિત રહો. હે મુને, આમ આ દૈત્ય વિલાપ કરી જ રહ્યા હતા કે શિવજીની આજ્ઞાથી એ અગ્નિએ એમને અદ્ભુત રીતે સળગાવીને રાખની ઢગલી બનાવી દીધા. હે વ્યાસજી અને બીજા પણ જે બાળક અને વૃદ્ધ દાનવ હતા એ શિવ આજ્ઞા અનુસાર એ અગ્નિ દ્વારા શીઘ્ર જ સળગીને ભસ્મ થઈ ગયા. અને એ પણ ત્યાં સુધી કે એ ત્રિપુરમાં જેટલી સ્ત્રીઓ તથા જેટલા પુરુષો હતા એ બધાએ એ અગ્નિથી એ જ પ્રકારે સળગી ગયા જેવી રીતે કલ્પના અંતમાં જગત ભસ્મ થઈ જાય છે. એ સમયે એ ભીષણ અગ્નિથી કોઈ પણ સ્થાવર જંગમ બળ્યા વગર ન રહ્યું, પરંતુ અસુરાના વિશ્વકર્મા અવિનાશી મય બચી ગયા, કેમ કે એ દેવોના અવિરોધી હતા, શંભુના તેજથી સુરક્ષિત અને સદ્ભક્ત હતા. વિપત્તિના અવસરે પણ તે મહેશ્વરના શરણાગત બની રહેતા. જે દૈત્યો તથા અન્ય પ્રાણીઓનો ભાવ અભાવ અથવા કૃત અકૃતની પ્રાપ્તિ થવાથી નાશકારક પતન થતું નથી એ વિનાશથી બચી જાય છે. એટલા માટે સત્પુરુષોએ અત્યંત સંભવિત ઉત્તમ કર્મ માટે પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે નિંદિત કર્મ કરવાથી પ્રાણી માત્રનો વિનાશ થઈ જાય છે. તેથી ગર્હિત કર્મનું આચરણ ભૂલે ચૂકે પણ ન કરવું. એ સમયે પણ જે દૈત્ય બંધુ બાંધવો સહિત શિવજીની પૂજામાં તત્પર હતા તે બધાય શિવ પૂજાના પ્રભાવથી ગણોના અધિપતિ થઈ ગયા. તો અહીં આપણે અધ્યાય 9 અને 10ને વિશ્રામ આપશું. ઓમ નમઃ શિવાય. ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें.